મંચ ઉપર ઉપસ્થિત ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી શ્રીમાન વિજયભાઈ રૂપાણી, ભારતીય જનતા પાર્ટી પ્રદેશના અધ્યક્ષ જીતુભાઈ, ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને આહિર સમાજના આગેવાન શ્રીમતી પૂનમબેન માડમ, અમારા વરિષ્ઠ નેતા સંસદીય સચિવ શ્રી વાસણભાઈ આહિર, શ્રીમાન CR પાટીલજી, દર્શનાબેન જરદોસ, શ્રી જયરામભાઈ વાળા, નટુભાઈ, પૂનમભાઈ, વાજંગભાઈ, મોહનભાઈ, ભીખુભાઈ, હરિભાઈ, મંચ ઉપર ઉપસ્થિત સમગ્ર ગુજરાતમાંથી પધારેલા આહિર સમાજના આગેવાનો, આજના કાર્યક્રમમાં ઉપસ્થિત મોટી સંખ્યામાં સમગ્ર ગુજરાતમાંથી આવેલા આહિર સમાજના ભાઈઓ બહેનો અને આજના ઉત્સવ મૂર્તિ એવા આ 229 નવ દંપતીઓ, આજે એક અદ્ભુત પ્રકારનો કાર્યક્રમ આપણે બધા માણી રહ્યા છે, એમાં સામેલ છે. આહિર સમાજે જે મોટું કદમ 229 નવયુગલોનું સમૂહ લગ્નનું આયોજન કર્યું છે. મિત્રો, નીતિનભાઈ બરોબર જ કહ્યું, જાહેર જીવનમાં અનેક વાર અનેક પ્રસંગોમાં ગયા છે, પણ આટલી મોટી સંખ્યામાં સમૂહ લગ્નનું આયોજન થયું હોય અને એવી હિંમત કરી હોય એવો આહિર સમાજ જ છે. આજ વિશેષ આનંદ એટલા માટે છે કે આહિર સમાજે એક એવા સમયે સમૂહ લગ્નનું આયોજન કરી સમાજને રસ્તો ચીંધ્યો છે, જે સમયે આ નોટબંધીના કારણે લગ્નો માટે બહુ મોટો વિવાદ ચાલ્યો છે. અહીંયા કોઈને મોઢા પર નોટબંધીનો ગમ દેખાય છે? ભાઈ બતાવો, દેખાય છે કોઈને? જો સમાજ એકત્રિત થાય તો કારા નાણાંની ક્યાંય જરૂર પડતી નથી. એનું આ સૌથી મોટું ઉદાહરણ. અને આહિર સમાજ ગુજરાતની અંદર અનેક પ્રકારના સમાજો છે, પણ કોઈ સમાજ માટે એવું નથી કહેવાયું આશરો તો આહિરનો લેવો, એવું કોઈના માટે નથી. મિત્રો, સમાજના આગેવાનો, સમાજની પરંપરા, સમાજનો ઇતિહાસ આવનારા વર્ષો સુધી સમાજનું માર્ગદર્શન કરતું હોય છે. દેવાયત આહિરે જે બલિદાન આપ્યું અને ચુડાસમા વંશને બચાવવા માટે પોતાના દીકરાનું ઉગાનું માથું કપાઈ નાખ્યું. મિત્રો, આવા ઉદાહરણ હું દેશભરમાં ફરું છું, દેશભરમાં અનેક સમાજો વચ્ચે જોઉં છું, ક્યાંય નથી. દુર્લભચંદ મહારાજના મનમાં એવી કલ્પના નથી કે પારખા કરવા તો કેવા કરવા, પોતાના દીકરાનું લીલુડું માથું કોઈ વઢાઈ દે એવું કોઈ કલ્પના ના કરી શકે. અને આજ એના લીધે જ આ ગૌરવવંતો સમાજ આટલો સંપન્ન થયો છે. 60-70 વર્ષની અંદર આહિર સમાજે જે ટ્રાન્સફોર્મેશન કર્યું છે, પરિવર્તન કર્યું છે, સમાજ જ્યાં હતો ત્યાંથી જ્યાં પહોંચ્યો છે એનો અભ્યાસ કરીએ તો હું તો અહીં બેઠેલા યુવાનોને કહું છું કે કોઈકે ડોક્ટરેટ કર્યું હોય તો કદાચ એમાંથી થઈ જશે. જે ટ્રાન્સફોર્મેશન આહિર સમાજે કર્યું છે બહુ ઓછા સમાજો કરી શકાય છે. પુરુષાર્થ, પરિશ્રમ, ભણતરની આગળ આવું, વેપારની અંદર આગળ આવું અને વેપાર પણ એવો કરવો કે જેનાથી સમાજની સાખ જરા પણ ના ઓછી થાય. એ પ્રકારે આહિર સમાજે ગુજરાતમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. મિત્રો, નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશ દિન દુની રાત ચોગુની ઝડપથી આગળ વધી રહ્યો છે. અને ગુજરાતમાં પણ વિજયભાઈ ગુજરાત સરકારને નરેન્દ્રભાઈને આનંદીબેન જ્યાંથી મૂકીને ગયા ત્યાંથી આગળ લઈ જવાનું ખૂબ ખંતથી કામ કરી રહ્યા છે. અને ગુજરાતની અંદર હોય કે દેશમાં હોય, ભારતીય જનતા પાર્ટીની બંને સરકારો વિકાસની વ્યાખ્યા બદલી નાખી.
નરેન્દ્રભાઈએ જે સૌનો સાથ સૌના વિકાસનું સૂત્ર આપ્યું, એના પરિણામે વિકાસ કોઈ એક વર્ગ, કોઈ એક સમાજ, શ્રીમંતો માટેના વિકાસની જગ્યાએ સર્વ સમાવેશક અને સર્વસ્પર્શીય વિકાસની શરૂઆત ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થઈ છે. અને આજે સુરતના આંગણે આટલી મોટી સંખ્યામાં આહિર સમાજના મિત્રો, ભાઈઓ, બહેનો ઉપસ્થિત છે. વખતે લાંબી વાત કરવી હતી, મારે પણ છેક હૈદરાબાદ પહોંચવાનું છે, એટલે મેં વિજયભાઈથી પહેલા બોલવાનું નક્કી કર્યું. વિજયભાઈનું ભાષણ હજી બાકી. મિત્રો, આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત છે વખતે તમે જે સંદેશ આપ્યો છે દેશભરના દરેક સમાજોને સમૂહ લગ્ન દ્વારા સમાનતા લાવવાનો, એ સંદેશો ખૂબ સુંદર સંદેશો આજના જમાનામાં ગયો છે. અને આજ લગ્નની સાથે સાથે, લગ્નના ખર્ચની સાથે સાથે શહીદો માટેનું ફંડ, જવાનો માટેનું ફંડ અને વિશેષ કરી નવ દંપતીઓને સ્વચ્છતાનો જે સંદેશો આપ્યો છે, હું માનું છું કે આ નવતર પ્રયોગ છે. મિત્રો, આજ મિત્રો વાળા સાહેબ મને કહે છે વધારે બોલો. ભાઈ, હવે આપણે ઉતાવળ ના આવ્યો, નવ દંપતીઓનો તો ઉતાવળ હોય કે ના હોય? બોલો ભાઈ, હોય કે ના હોય? મિત્રો, મારે લાંબી વાત નથી કરવી, હું એટલું જ કહેવા માંગુ છું કે આ સમાજે જે નવો ચીલો ચાત્યો છે, એ પૂરા બધા સમાજો માટે એક સંદેશ હોવાનો છે. આટલા મોટા આયોજન માટે વાળા સાહેબ, નટુભાઈ, બાકી બધાએ જે મહેનત કરી છે, પૂનમબેન, વાસણભાઈ, ભરતભાઈ ડાગર અને સમાજના સૌ આગેવાનો, નામો હું બધા નથી બોલતો, પણ જે મહેનત કરી છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે. મિત્રો, એટલે આ મંચ ઉપરથી હું ભારતીય જનતા પાર્ટી વતીથી આયોજકોને હૃદયના અભિનંદન આપું છું. અને નવ દંપતી જે આજે 229 યુગલો બેઠા છે, પ્રભુ દ્વારકાધીશ એમના જીવનમાં દરેક પ્રકારની સુખ, શાંતિ અને સમૃદ્ધિ એમની પર વરસાવે, એમની કૃપા રહે, એવા પ્રભુ પ્રાર્થના સાથે મારી વાતને પૂરી કરું છું. અને ફરી એકવાર આશરો તો આહિરનો એટલું કહી મારી વાત પૂરી કરું છું. વંદે માતરમ.